હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને લારી જેવી વેજ ચીઝ ફ્રેન્કી। ફ્રેન્કી બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું। તો એક બાઉલમાં 1 કપ મેંદાનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ લઈશું। જો તમે મેંદો ના ખાતા હોય તો તમે 2 કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો। અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મોણ માટે આપણે 2 ચમચી તેલ ઉમેરીશું। અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને પછી પાણી ઉમેરીને રોટલી જેટલો સોફ્ટ લોટ બાંધીશું। તમે જોઈ શકો છો આપણો લોટ રેડી છે। હવે હાથમાં થોડું તેલ લઈને લોટને 2 મિનિટ માટે આપણે મસળીશું। અને પછી લોટને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે આપણે ફ્રેન્કી માટે ટિક્કી બનાવીશું। તો એક બાઉલમાં 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને મેશ કરીને લઈશું। પછી તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરીશું અને 2 ચમચી ફ્રેન્કી મસાલો ઉમેરીશું। જો તમારી પાસે ફ્રેન્કી મસાલો ના હોય તો તમે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1/4 ચમચી હળદર ઉમેરીને ફ્રેન્કી મસાલો ઘરે બનાવી શકો છો। અને થોડું મીઠું ઉમેરીશું। મેં મીઠું બટાકા બાફતા ટાઈમે ઉમેરેલું એટલે હું અત્યારે થોડું જ મીઠું એડ કરું છું। ફ્રેન્કીની ટિક્કી આપણી તૂટી ના જાય ફ્રાય કરતા ટાઈમે એટલે આપણે તેમાં 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું। તમે બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકો છો। અને આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણું સ્ટફ રેડી છે। હવે આપણે આ થોડું સ્ટફ હાથમાં લઈને એની ટિક્કી બનાવીશું ફ્રેન્કીના સાઈઝની। તો આ રીતે લાંબી ટિક્કી બનાવવાની રહેશે ફ્રેન્કી માટે। તો બધી જ ટિક્કી આપણે બનાવી દઈશું। હવે આપણે ટિક્કીને ફ્રાય કરીશું। તો નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ લગાવીશું। પેન ગરમ થાય એટલે ધીમા ગેસ પર આપણે ટિક્કીને સેલો ફ્રાય કરીશું। ટિક્કીને આપણે ધીમા ગેસ પર સાતડીશું અને પછી ઉપરની બાજુ થોડું તેલ લગાવીશું। 5 મિનિટ પછી ટિક્કી એક સાઈડથી સતળાઈ જશે એટલે એને આપણે પલટાવી લઈશું અને બીજી બાજુ પણ સેમ રીતે સાતળી દઈશું। તો આપણી ટિક્કી સતળાઈ ગઈ છે। હવે ફ્રેન્કીમાં ઉમેરવા માટે આપણે મરચાંનું પાણી બનાવીશું। તો એક બાઉલમાં 2 તીખા મરચાંને બારીક સમારીને લઈશું અને તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરીશું કે વિનેગર ઉમેરીશું। હું લીંબુનો રસ યુઝ કરું છું। અને પછી 2 ચમચી પીવાનું પાણી ઉમેરીશું। હવે મરચાંને મિક્સ કરીને 10 મિનિટ માટે મૂકી રાખીશું। વીસ મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણો લોટ રેડી છે। તો હવે આપણે એની રોટલી બનાવશું। તો રોટલીના સાઈઝનો એક લુઓ લઈશું
અને તેના પર થોડો કોરો લોટ લગાવીશું. અને પતલી રોટલી બનાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણી રોટલી રેડી છે. હવે એને ધીમા ગેસ પર શેકીશું. આ ટાઈમે તમારે તેલ કે બટરનો યુઝ નથી કરવાનો. આપણે એમ જ કોરી શેકવાની છે અને આ રોટલીને અધકચરી શેકવાની છે. તમે જોઈ શકો છો કે ગોલ્ડન ડિઝાઇન પડી ગઈ છે. આ જ રીતે આપણે બધી જ રોટલીને શેકી લઈશું. હવે જ્યારે ફ્રેન્કી સર્વ કરવાની હોય ત્યારે આપણે શેકેલી રોટલીને નોનસ્ટિક પર લઈશું અને તેને તેલ કે બટરનો યુઝ કરીને શેકીશું. તમારે રોટલીને બહુ વધારે શેકવાની નથી, નહીં તો રોટલી કડક થઈ જશે અને ફ્રેન્કી ખાવાની મજા નહીં આવે. તો થોડી ગોલ્ડન ડિઝાઇન પડે ત્યાં સુધી રોટલીને શેકવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન ડિઝાઇન પડી ગઈ છે. હવે એ રોટલીને આપણે પ્લેટમાં લઈશું. હવે તેના પર 1 ચમચી લીલા મરચાં અને કોથમીરની ચટણી લગાવીશું. તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર થોડી એડજસ્ટ કરી શકો છો. અડધી ચમચી માયોનીઝ લગાવીશું. માયોનીઝ ઓપ્શનલ છે, જો તમે ના ખાતા હોય તો તમે અવોઇડ કરી શકો છો, પણ માયોનીઝ લગાવવાથી એકદમ ચીઝી ફ્લેવર આવશે. અને અડધી ચમચી ટોમેટો કેચઅપ લગાવીશું, જેનાથી એકદમ ચટપટો સ્વાદ આવશે. હવે રોટલીના સેન્ટરમાં શેલો ફ્રાય કરેલી ટિક્કીને મૂકીશું અને ટિક્કી પર આપણે કાંદા, કેપ્સિકમ અને કોબીજને બારીક સમારીને એડ કરીશું. તો પહેલા આપણે થોડી કોબીજ મૂકીશું. પછી થોડા કેપ્સિકમ મૂકીશું અને પછી થોડા ઓનિયન મૂકીશું. અને પછી આપણે જે મરચાંનું પાણી રેડી કર્યું છે એને થોડું સ્પ્રિંકલર કરીશું. અને ફ્રેન્કી મસાલો ઉપરથી ભભરાવીશું. હવે ફ્રેન્કીને એકદમ ટેસ્ટી અને ચીઝી બનાવવા માટે થોડું ચીઝ ગ્રેટ કરીને મૂકીશું. ચીઝ ઓપ્શનલ છે, જો તમે ના ખાતા હોય તો અવોઇડ કરી શકો છો. અને હવે ફ્રેન્કીને બંને સાઈડથી રોલ કરીને સર્વ કરીશું. તો તૈયાર છે લારી જેવી એકદમ ટેસ્ટી વિથ ચીઝ ફ્રેન્કી. તો તમે મારી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.